નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં તલાવડીમાં ડૂબી જવાથી બાળકનું મોત થયાની ઘટના સામે આવી છે। ફૂલગ્રામ ગામમાં તલાવડીમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું। બાળકના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલમાં લવાયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। મૃતક બાળકનું નામ દીપક વનાવડી હોવાનું સામે આવ્યું છે। હજુ 10 દિવસ પહેલાં ગત 16 તારીખે નવસારીમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં 6 વર્ષની માસૂમ બાળકીનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું। નવસારીમાં 6 વર્ષની માસૂમ બાળકી પોતાના 4 થી 5 મિત્રો સાથે રમતા રમતા કસ્બા નજીક પૂર્ણા નદીમાં નાહવા પડી હતી। નાહવા પડેલી નાની ભૂલકી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મૃત્યુ નીપજ્યું હતું। સ્થાનિક તરવૈયાઓએ બાળકીની લાશ બહાર કાઢી હતી અને બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે। તો આ જ મહિનામાં એટલે કે મે મહિનાની 6 તારીખ અમરેલીના ગાવડકા નજીક આવેલી શેત્રુજી નદીમાં 4 બાળકો નાહવા પડ્યા હતા અને 4 બાળકોના ડૂબી જતા મોત થયા હતા। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।